સો મને તો એવું લાગે છે કે મીડિયમ ક્લાસના છોકરા હોય તો 100% જવું જ જોઈએ. થોડોક ભોગ આપવો પડશે, થોડી મહેનત કરવી પડશે. તો એ ફેમિલી મિડલ ક્લાસની જે ટેગ છે ને એમાંથી બહાર નીકળી જશે 100% છે. અચ્છા, પણ હવે કઈ રીતના જઈ શકાય? એમના માટે કઈ યોજના કે લોન કે કોઈ પણ એવું કોઈ માધ્યમ તમે સમજી શકો કે એ લોકોએ કઈ રીતના વિચારવું છે? કેમ કે એ લોકો જોડે ફાઇનાન્સ તો પોતાનું એટલું એવું બધું છે. સ્ટ્રોંગ નથી હોતું. હા, યસ, તો યસ. એ કઈ રીતની લોનની પ્રોસિજર હોય છે? કારણ કે ઘણા લોકોને આ બધા પ્રશ્નો હોય છે. યસ, ગૂગલ કરે છે પણ એમાં 10 અલગ પ્રકારના જવાબ મળતા હોય તો ઘણી વખત એમાંય કન્ફ્યુઝ થવાતું હોય છે. યસ. તમે થોડું એના વિશે શ્યોર. માર્ગદર્શન. એક તો આપણી પાસે એવું છે કે બેંક થ્રુ લોન મળે. એક પ્રાઇવેટ બેંક છે જેમ કે ક્રેડિલા છે, એડવાન્સ ફાઇનાન્સ છે. આ લોકો પણ લોન આપી રહ્યા છે. એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે કે આપણી નેશનલાઇઝ બેંક બીજી બે બેંક છે એ બધી લોન તો આપી જ રહી છે. આના સિવાય ગવર્મેન્ટ પણ સપોર્ટ કરી રહ્યું છે કે માત્ર વિદેશ જવા માટેની લોન એ લોકો પ્રોવાઈડ કરી રહ્યા છે. કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સચિવાલયમાં જઈ અને એક એપ્લિકેશન કરી શકે છે અને ત્યાંથી પણ એમને ગવર્મેન્ટની લોન પણ મળી શકે છે જે બહુ જ ઓછા વ્યાજ દરે મળી રહી છે.